હેલો ફ્રેન્ડ્સ, શું તમારા બાળકો વેકેશનમાં કંઈક ચટપટું અવનવું ખાવાનું માંગે છે? તો આ નાસ્તો એકવાર જરૂરથી બનાવી લો. આ પીઝા બર્ગરને પણ ભૂલાવી દે એવો આ વધેલી રોટલીમાંથી નાસ્તો બનાવ્યો છે. એકદમ ટેસ્ટી ચટપટો બને છે, બાળકોને તો બહુ જ ભાવશે. તમે પણ આ નાસ્તો એકવાર ટ્રાય કરી લો. એકવાર ખાશે તો વારે વારે બાળકો આ જ નાસ્તો માંગશે. તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ વધેલી રોટલીમાંથી આ નાસ્તો કેવી રીતે બનાવવો. એના માટે સૌપ્રથમ આપણે એક બેટર બનાવવાનું છે. તો એના માટે મેં અડધા કપ જેટલું બેસન લીધું છે. તેમાં આપણે મીઠું એડ કરી દઈશું અને પાણી થોડું થોડું એડ કરી આપણે બેટર બનાવવાનું છે. તો અહીંયા આપણે થોડું બેસન હોવાથી પાણી થોડું જ એડ કરીશું, જેથી બેસનના ગાંઠા ના પડી જાય. તો આ રીતે મેં બેટર બનાવી લીધું છે. તો બેટર આપણે સૌ પ્રથમ બનાવ્યું કેમ કે બેસન હોવાથી તેને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે. એટલે હવે આપણે આ બેટરને થોડીક વાર માટે રેસ્ટ આપી દઈશું, તો સાઈડમાં મૂકી દઈશું. તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 4 નંગ જેટલા બટેકા લીધા છે. તો બટેકાને આપણે બાફી લીધા છે. હવે આપણે આ રીતની શ્રેણીની મદદથી બટેકાને ખમણી લેવાના છે. તો આપણે બધા બટેકાને આ રીતે ખમણી લેવાના છે. જો તમારી પાસે મેશર હોય તો તમે મેશ પણ કરી શકો છો, પણ આ રીતે ખમણીલા બટેકા એકદમ સરસ મેલ્ટ થઈ જશે, જેનાથી નાસ્તામાં ખાવામાં કણી નહીં રહે અને મજા આવશે ખાવાની. બટેકા અહીંયા મેં ખમણી લીધા છે. હવે આપણે થોડા મસાલા કરીશું. તો આપણે સૌપ્રથમ મીઠું એડ કરી દીધું છે. એમાં આપણે લીલા મરચાં એડ કરીશું અને અડધી ચમચી આપણે મરી પાવડર એડ કરીશું, અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને આપણે ઓરેગાનો એડ કરીશું. અહીંયા આપણે સિમ્પલ જ મસાલા કરીશું. અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું. વધારે મસાલા કરવાની તામઝોડ નથી, આપણે સિમ્પલ મસાલામાંથી જ આ નાસ્તો બનાવીશું. જો બાળકો તીખું ખાવાનું પસંદ કરતા હોય તો અહીંયા તમે થોડું ચીલી ફ્લેક્સ વધારે પણ એડ કરી શકો છો, લીલા મરચાંનું પ્રમાણ પણ વધારી શકો છો. બટેકા બાફતી વખતે મેં મીઠું એડ નહીં કર્યું, એટલે અત્યારે મેં મીઠું એડ કર્યું છે. હવે આપણે અહીંયા મારી પાસે રોટલી વધેલી છે, તો 5 નંગ જેટલી મારે રોટલી વધી છે. તો મેં વધેલી રોટલી લઈ લીધી છે. તો બપોરની રોટલી વધી હોય તો સાંજે આ નાસ્તો હું બનાવું છું. તો હવે આપણે રોટલી પર આ રીતે સ્ટફિંગ બનાવ્યું છે તે લગાવવાનું છે. તો આ રીતનું બટેકાનું સ્ટફિંગ આપણે રોટલી પર લગાવી દઈશું અને એક જ લેયરમાં આપણે આ સ્ટફિંગ પાથરી દેવાનું છે. તો આ રીતે આપણે ચોંટાડી દઈશું. વધારે આપણે સ્ટફિંગ લગાવવાની જરૂર નથી, આપણે એક જ લેયરમાં સ્ટફિંગ લગાવીશું. આ રીતે ચમચીથી ફાવે તો ચમચીથી પણ લગાવી શકો છો અને હાથથી પણ લગાવી શકો છો. અહીંયા તમારી પાસે સૂકી રોટલી હોય, એટલે કે રાતની રોટલી હોય, તો થોડી રોટલી સુકાઈ ગયેલી હોય તો તમે અહીંયા થોડું ઉપર પાણી એડ કરી શકો છો. અહીંયા આપણે સ્ટફિંગ આ રીતે લેયર વાઇઝ લગાવી દીધું છે. હવે આપણે અહીંયા રોટલીનો તવો લીધો છે. તો તવામાં આપણે થોડું તેલ લગાવી અને તવાને ગ્રીસ કરી લેવાનો છે. હવે આપણે જે રોટલી તૈયાર કરી છે તે આપણે રાખી દેવાની છે. તો જે રોટલી પર આપણે સ્ટફિંગ લગાવ્યું છે તેને ઉપરની સાઈડ રાખવાની છે અને નીચેની સાઈડ આપણે શેકાવા દેવાની છે. થોડીક વાર આપણે શેકાવા દઈશું, પછી આપણે આગળ પ્રોસેસ કરીશું. રોટલી આપણી શેકાય ત્યાં સુધી આપણે બેસન પણ જોઈ લઈશું. તો આપણું અહીંયા બેટર બી એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે આ બેટરમાં 1 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું. તો તમે જોઈ શકો છો મેં ચપટી જ સોડા એડ કર્યો છે. તો ઉપર આપણે થોડું પાણી એડ કરી દઈશું અને સોડાને સરસ રીતે આપણે હલાવી લઈશું, જેથી સોડા એક્ટિવેટેડ થઈ જાય. તો સોડા એડ કરતાં જ આપણું બેટર ઘણું ફૂલી ગયું છે. હવે આપણે આ બેટરને આપણે રોટલી પર એડ કરવાનું છે. 1 મિનિટ જેવું થાય, રોટલી નીચેથી થોડી શેકાઈ જાય એટલે આ બેટરને આપણે આ રીતે રોટલી પર એડ કરવાનું છે. તો આપણે થોડું બેટર એડ કરી આ રીતે ઢોસાની જેમ આપણે તેને ગોળ રાઉન્ડમાં ફેરવી લેવાનું છે. બેટર રોટલીની બહાર ના આવી જાય એ રીતે આપણે બેટર એડ કરી દઈશું. તો જ્યાં ઓછું લાગે ત્યાં તમે આ રીતે કરી શકો છો અને આ રીતે એક લેયર કરવાનું છે આપણે. હવે આપણે આ રોટલીને ઢાંકી દેવાની છે. તો આ રીતે મેં થાળી ઢાંકી દીધી છે અને 2 થી 3 મિનિટ જેવું આપણે તેને થવા દેવાનું છે. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે ઉપરથી જોઈ શકો છો કે આ રીતે આપણા જે બેસનનો ગોલ કર્યો હતો એ એકદમ ડ્રાય થઈ ગયો છે. તો હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે. તો બેસનવાળા ભાગને આપણે નીચે કરી દેવાનું છે અને આ રીતે પણ આપણે થોડીક વાર શેકી લેવાનું છે. એટલે કે ફરીથી 2 મિનિટ જેવું આપણે શેકીશું. ઉપર થોડું તેલ એડ કરી દઈશું, જેથી આ નાસ્તો આપણો ડ્રાય ના થઈ જાય.
તો આ રીતે થોડું તેલ એડ કરી દીધું છે અને હવે ફરીથી આપણે થાળીને ઢાંકી દેવાની છે અને ફરીથી 2 થી 3 મિનિટ જેવું આપણે થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે। તો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બેસનવાળો જે ભાગ હતો તે પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે આને નીચે ઉતારી લેવાનું છે। તો એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે આ નાસ્તો, એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એવી જ રીતે આ તવા પર બીજા બધા જ રોટલીનો મેં નાસ્તો તૈયાર કર્યો છે તેને પણ એ જ સેમ રીતે શેકી લઈશું। તો હવે આપણે આ રીતે બનાવેલી રોટલીને થોડી આપણે સજાવી દઈશું। તો એના માટે મેં અહીંયા ટામેટા કેચઅપ લીધો છે, તો આપણે થોડો ટામેટા કેચઅપ એડ કરી દઈશું અને બીજો મેં અહીંયા શેજવાન સોસ લીધો છે, તો બંને સોસને આપણે મિક્સ કરી અને લગાવીશું, જેથી આનો ખાટો અને તીખો અને મીઠો ત્રણેય ફ્લેવરનો ટેસ્ટ આવી જાય। જો તમારે અહીંયા પીઝા સોસ એકલો લગાવવો હોય તો તમે લગાવી શકો છો, એકલો ટોમેટા કેચઅપ પણ લગાવી શકો છો અને તમે આની જગ્યાએ ચીલી સોસ અને ટામેટા કેચઅપ પણ લગાવી શકો છો। તો આ રીતે આપણે બંને સોસ લગાવી અને એક લેયર કરી દીધું છે। તો હવે આપણે થોડું ગાર્નિશિંગ કરીશું, તો એના માટે મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, તો તે પણ એડ કરી દઈશું, ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું। તમારા બાળકો જે પણ ખાવાનું પસંદ કરતા હોય એ તમે અહીંયા એડ કરી શકો છો। અહીંયા મેં ખાલી ડુંગળી, ટામેટા અને લીલા ધાણા જ એડ કર્યા છે, તમે આમાં મકાઈના દાણા, કેપ્સિકમ, ઓલિવ કે પછી પનીરના ટુકડા પણ એડ કરી શકો છો। ચીઝ પણ આના ઉપર તમે થોડું સ્પ્રેડ કરી શકો છો। તો આ રીતે આપણે એક સરસ મજાનો પીઝો તૈયાર કરી દીધો છે। હવે આના ઉપર આપણે સેવ રાખીશું, દાડમના દાણા પણ તમે આની ઉપર એડ કરી શકો છો। તો આ રીતની જે સેવ આવે છે એ જ મેં લીધી છે, તમારી પાસે ઝીણી સેવ હોય તો તમે ઝીણી સેવ પણ એડ કરી શકો છો। તો આ રીતે આપણે સેવ નાખી અને સરસ મજાનો પીઝો તૈયાર કરી દઈશું। આ નાસ્તો એટલો ટેસ્ટી લાગે છે કે પીઝાને પણ ભૂલી જશો, એટલો ટેસ્ટી લાગે છે। બાળકો તો જો એકવાર ખાશે તો વારે વારે આ જ બનાવડાવશે। તો તમે વેકેશનમાં બાળકો માટે આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરો। તો ફરીથી આપણે બીજી રોટીને સેમ એ જ રીતે રેડી કરી દઈશું। અહીંયા મેં પીઝા સોસ અને ટામેટા કેચઅપ લગાવી દીધો છે, તેના ઉપર આપણે થોડા વેજીટેબલ એડ કરી દઈશું અને બેસનની સેવ એડ કરી દઈશું, મકાઈના દાણા પણ એડ કરી શકો છો તમે। અહીંયા આપણા ગરમા ગરમ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે, આને તમે સોસ વગર ખાશો તો પણ એટલો ટેસ્ટી લાગે છે। સાંજની એવી હલકી ફુલકી ભૂખ માટે તમે પણ આ નાસ્તો બનાવી લો, બાળકો માટે અને મોટા માટે પણ બનાવી શકો છો। તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમને રેસીપી ગમી હોય તો વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। આ નાસ્તો જોતાં જ ખાવાનું મન થઈ જાય છે, એટલો આ નાસ્તો ટેસ્ટી બન્યો છે। તો આવા જ નવા નાસ્તાની રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ, થેન્ક્સ ફોર વોચિંગ।